ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરમગામ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા યુવા સંમેલન યોજાયું। જો કે આ કાર્યક્રમમાં વિરોધના ભયથી પ્રવેશ સમયે જ મહિલાઓ પાસેથી કાળા રંગના દુપટ્ટા ઉતરાવી દેવાયા હતા। આજના આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય તે માટે કાળા રંગની વસ્તુઓ કઢાવી દેવામાં આવી હતી કે જેમાં મહિલાઓએ પહેરેલા કાળા દુપટ્ટા પણ કઢાવી લેવામાં આવ્યા। આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા। તો આ પ્રસંગે રમતવીરોનું સન્માન કરાયું હતું। તો મારું ગામ વિરમગામ નામની પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। વિરમગામ ખાતે યોજાયેલા ભાજપ યુવા સંમેલનમાં મુખ્યપ્રધાને મહત્વની જાહેરાત કરી છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધોરણ 12 પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરી છે અને માત્ર 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઈ છે। તો વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પારંગત બને તે માટે નવી યુનિવર્સિટીઝ બનાવવામાં આવશે। આ સાથે ભારતીય સેનામાં ગુજરાતની બટાલિયન બને તે હેતુસર રાજ્યમાં સૈનિક શાળાઓની સંખ્યા વધારવા પણ જાહેરાત કરી। આ વખતે 12મું ધોરણ પાસ કરીને 4 લાખ વિદ્યાર્થીઓ કોલેજમાં જશે। એ બધા વિદ્યાર્થીઓ કોલેજમાં પહેલે દિવસે એના હાથમાં અમે દુનિયા આપી દેવા માંગી છીએ। એમના હાથમાં 8000 રૂપિયા વાળું ટેબ્લેટ માત્ર 1000 રૂપિયામાં બધા યુવાનને આધુનિક બનાવવા દુનિયા આખી એના હાથમાં હોય। દુનિયાના પડકારો ઝીલવા સક્ષમ બને। દુનિયાના લોકો સાથે આંખમાં આંખ મિલાવીને આત્મવિશ્વાસથી ગુજરાતનો યુવાન આ દેશના વિકાસમાં સહભાગી બને એ માટે સરકારે આયોજન કર્યું છે। અને આજ અંગે વધુ વાત કરવા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર। હિતેન્દ્ર, જણાવશું કે આજ રોજ વિરમગામમાં યુવા સંમેલન રોડ શોનું આયોજન, આ કાર્યક્રમની ખાસ વાત શું હતી અને પ્રજાનો સહકાર કેવો જોવા મળ્યો? ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર દ્વારા એક ટાંકે બે પક્ષી મારવાની કોશિશ કરવામાં આવી છે। ખાસ કરી જોવા જઈએ તો હાર્દિક પટેલનો આ વિસ્તાર છે, હાર્દિક પટેલનો ગઢ માનવામાં આવી રહ્યો છે। વિરમગામ વિસ્તારમાંથી તો પ્રતિનિધિત્વ કરે છે હાર્દિક પટેલ બંને આ વિસ્તાર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, આ વિસ્તારનો પ્રભાવ ધરાવે છે। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રોડ શો યોજીને એનો પ્રભાવ તોડવાની કોશિશ કરી છે। આગામી ચૂંટણીમાં સ્પષ્ટ સંકેત આપવાની કોશિશ કરી કે આ વિસ્તારની નેતા એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, આગામી સમયમાં પણ રહેશે। કારણ કે અત્યારે વિરમગામ વિધાનસભાની જે બેઠક છે એ કોંગ્રેસ પક્ષ પાસે છે। માત્ર 3000 કરતા વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીએ બેઠક ગુમાવી હતી। ત્યારે ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંમેલન યોજ્યું છે, જેથી આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સીટ નક્કી કરી છે। બીજું વિજય રૂપાણીએ પોતે પણ એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે વાયા વિરમગામ સમગ્ર દેશમાં મેસેજ પહોંચવો જોઈએ। એટલે એ સ્પષ્ટ કહેવા માંગે છે કે હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામોની સાથે લોકો રહેશે। યુવાઓને રોજગારી મળી છે। ભૂતકાળમાં કોંગ્રેસે યુવાઓને બેરોજગારી વસ્તુ આપવાની વાત કરી હતી કે બેરોજગારી વાત થઈ હતી, પરંતુ બેરોજગારીને યુવાનોને ભરતાની જરૂર નથી, પણ યુવાનોને તો ખાસ કરીને વાત કરીએ કે એમને રોજગારીની જરૂર છે, એમને તકની જરૂર છે, એ ભારતીય જનતા પાર્ટી સરકારે પૂરી પાડી છે। જે આભાર હિતેન્દ્ર સમગ્ર વિગતો બદલ।